મિશ્રણ મશીનનો ઉપયોગ. ચાલો જાણીએ કે મિક્સિંગ મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. તમે આને ખોટી રીતે ભળી રહ્યા છો. જો તમે તેને મોર્ટાર અને પેસ્ટલ સાથે ભેળવશો તો તે યોગ્ય રીતે ભળી શકશે નહીં અને તે યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકશે નહીં. હવે અમને મોર્ટાર મિક્સ કરવા માટે એક નવું મિક્સર મશીન મળ્યું છે. તમે તેને છોડીને મારી સાથે આવો. ચાલો હું તમને કહું કે તે મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો. મારી સાથે ચાલ. આ મોર્ટાર મિક્સિંગ મશીન છે. આ મિક્સિંગ પેડલ્સ છે. તેમાં 2 હેન્ડલ્સ છે અને આ તેની સ્વિચ છે. જ્યારે પણ તમારે આ મશીન સાથે કામ કરવું હોય ત્યારે હેન્ડલને બંને બાજુથી પકડી રાખો અને સ્ટાર્ટ બટન દબાવતી વખતે તેને આસપાસ ફેરવો. આ તમારા મોર્ટારને યોગ્ય રીતે ભળી જશે. ચાલો હું તમને એકવાર તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવું. તેનો ઉપયોગ કર્યા પછી તમારે તેના હેન્ડલને આ રીતે બરાબર સાફ કરવું પડશે. તેનાથી તેની બ્લેડ સાફ થઈ જશે. જેમ મેં મોર્ટાર ભેળવ્યું છે તેમ તમારે પણ તેને ભેળવીને બતાવવું પડશે. તેને પકડો, બટન દબાવો, પછી તેની આસપાસ સ્પિન કરો. ત્યાર પછી તેને સાફ કરવા માટે તેને સ્વચ્છ પાણીમાં ફેરવવું પડે છે. મિક્સિંગ મશીનનો ઉપયોગ બાંધકામ સાઇટ્સ પર કોન્ક્રીટ અને અન્ય સામગ્રીને મિશ્રિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ મજબૂત અને સમાન મિશ્રણ તૈયાર કરવા માટે થાય છે. મિશ્રણ મશીનનો ઉપયોગ કરતી વખતે સલામતીના પગલાં અનુસરો. તમે ડસ્ટ માસ્ક અને અવાજ ઓછો કરતા ઇયર મફ પણ પહેરી શકો છો. મિક્સિંગ મશીનના કન્ટેનરમાં કોન્ક્રીટ અને અન્ય ઘટકો મૂકો. કાળજીપૂર્વક જુઓ કે ઘટકો સમાન જથ્થામાં ઉમેરવામાં આવે છે. મશીન ચાલુ કરો અને ઘટકોને સારી રીતે મિક્સ કરો અને મશીન પરની સૂચનાઓનું પાલન કરો. કામ પૂરું કર્યા પછી મશીનને સમયસર બંધ કરો અને તેને સુરક્ષિત જગ્યાએ રાખો. હવે ચાલો સમજીએ કે આપણું મિક્સિંગ મશીન વાપરવાની સાચી રીત કઈ છે. સલામતીના પગલાં અનુસરો. મિક્સિંગ મશીનમાં કોન્ક્રીટ અને અન્ય સામગ્રી મૂકો. મશીન શરૂ કરો અને ઘટકોને સારી રીતે ભળી દો. કામ પૂરું થયા પછી મશીનને સુરક્ષિત જગ્યાએ રાખો.